મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પ્રવર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર સરથાણા સુરત ખાતે પૂજનીય સંતોના સાનિધ્યમાં ભવ્ય અને દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે શ્રી સ્વામિનારાયણ મંદિર સુરતના મહંત સંત શિરોમણી શ્રી નિત્યપ્રકાશદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી હરિકેશવદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી મુનિવલ્લભદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી મુનીશ્વરદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી પરમાનંદદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી સનાતન સ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી વગેરે સંતો અને ભાવિક ભક્તોએ વિવિધ શાકભાજીને કલાત્મક રીતે ગોઠવીને નયનરમ્ય દૃશ્ય ખડું કર્યું હતું। આ શાકોત્સવમાં 600 કિલો રીંગણા, 200 કિલો ટામેટાં, 75 કિલો ઘી, 7 કિલો તેલ, 300 કિલો બાજરીનો લોટ, 150 કિલો ગોળ, 100 કિલો મરચાં, 20 કિલો મગફળીના દાણા, 10 કિલો તલ, 25 કિલો લીલા ધાણા અને અન્ય મસાલા ઉપયોગમાં લેવામાં આવ્યા હતા। સૌપ્રથમ વખત શ્રી સ્વામિનારાયણ ભગવાનને લોયા ગામમાં શાકોત્સવ કરી દેવાનો પણ દુર્લભ એવો અણમોલ લહાવો ભક્તોને આપ્યો હતો। 60 મણ રીંગણામાં 18 મણ ઘીનો વઘાર કરીને અદ્ભુત પ્રસાદ જમાડ્યો હતો। ત્યારથી દેશ વિદેશમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરોમાં શાકોત્સવ ઉજવવામાં આવે છે। આ અવસરનો લાભો લેવા શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ અમદાવાદના ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા હતા। શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર સુરત આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આજે આજથી 200 વર્ષ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે પોતાના હાથે 60 મણ રીંગણ અને 18 મણ ઘીથી વઘારીને જે સંપ્રદાયમાં શાકોત્સવનો ચાલુ કર્યું છે એ જ શાકોત્સવ અને એ જ સ્વામિનારાયણ ભગવાનની નાદવંશીય પરંપરામાં અમારે ગોપાળાનંદ સ્વામી, નિર્ગુણદાસજી સ્વામી, ઈશ્વરચરણદાસજી સ્વામી, ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપા, શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ અને અત્યારે વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ એ સ્વામિનારાયણ ભગવાનની દાનદંશી પરંપરામાં આ ભગવાને જે રિવાજ ચલાવ્યો છે, જે કંઈ પ્રથા ભગવાને આ શાકોત્સવની આપી છે એ શાકોત્સવને જીવંત રાખવા માટે જ્યાં જ્યાં અમારા મંદિરો છે, સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના જે કંઈ સ્થાનો છે, જ્યાં સંતો ભક્તો વસે છે, યા કોઈ ભારતમાં હોય કે ઓસ્ટ્રેલિયામાં હોય, યુકેમાં હોય, યુએસએમાં હોય કે કોઈ પણ દેશમાં ભક્તો વસતા હોય, ત્યાં બધા જ આ સિઝનમાં શાકોત્સવની ઉજવણી કરતા હોય છે। કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।